શ્રીમદ ભાગવતની કથા અધમ ઉદાહરણી. શ્રીમદ ભાગવતની કથા ભવજલ તારિણી. શ્રીમદ ભાગવતની કથા કલિમલ હારિણી છે, ભુક્તિ મુક્તિ પ્રદાયની છે. જેના મહિમાનું ગાન મોટા મોટા મહાપુરુષો કરે છે. અને શ્રીમદ ભાગવતના મહિમાનું ગાન અરે ભગવાનના જે પણ સખા, ભગવાનના પ્રિયતમ સખા ઉદ્ધવજી મહારાજ પણ એનું ગાન કરે છે. ઉદ્ધવજી મહારાજ તો ત્યાં સુધી કહે છે, સ્કંદ પુરાણના મહિમામાં ઉદ્ધવજી શ્રીમદ ભાગવતનો મહિમાનું ગાન કરતા કહે છે, શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ યત્ર ભાગવતેર્યદા. અરે જ્યાં શ્રીમદ ભાગવતનું શાસ્ત્ર પઠન થાય છે, જ્યાં શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ થાય છે, એ પછી કોઈ પણ ભૂમિ હોય, કોઈ પણ જગ્યા હોય, પણ ત્યાં કીર્તન થાય, ભાગવતનું કીર્તન થાય, ત્યાં ભાગવતનું શ્રવણ થાય. કીર્ત્યતે શ્રૂયતે વાપી. શું બને કે જ્યાં પણ ભાગવતની કથા થતી હોય ત્યાં પરમાત્મા નિશ્ચિત રૂપે ત્યાં હાજર રહે છે. શ્રી કૃષ્ણ તત્ર નિશ્ચિતમ, નિશ્ચિત રૂપે પરમાત્માની ત્યાં હાજરી હોય છે. કારણ કે સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. તેને વાંગમય મૂર્તિ પ્રત્યક્ષાવર્તે રહે. સાક્ષાત વાંગમય સ્વરૂપ પરમાત્માનું છે. વાણીમય સ્વરૂપ એ ભાગવત પરમાત્માનું સ્વરૂપ છે. અને જ્યાં શ્રીમદ ભાગવતની કથા થતી હોય ત્યાં પરમાત્મા નિશ્ચિત રૂપે નિવાસ કરે છે. ગત દિને આપણે ભાગવત ભગવાનની પધરામણી કરી. હરેકના હૈયામાં ઉમંગ, નાના બાળકથી કરીને અબોલ વૃદ્ધ સુધી પ્રત્યેકના હૈયામાં આનંદ હતો. શું કામ? વાંગમય રૂપે જે પરમાત્માનું સ્વરૂપ છે ને, એની આપણે પધરામણી કરી. આ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. અને પરમાત્માની હાજરી છે એનું પ્રમાણ શું? તો પ્રમાણ જ છે પ્રભુ. એક વસ્તુ યાદ રાખજો જીવનમાં, કે જે સત્કર્મ આપણે ધાર્યું છે કે આટલું કરવું છે, અને એના કરતા એ સત્કર્મ વિશેષ દીપી ઉઠે અને વિશેષ થઈ જાય, ત્યારે સમજવાનું કે પરમાત્માની હાજરી છે ત્યારે જ થાય છે. ઈશ્વરની કૃપા હોય તો જ થાય છે. પરમાત્માની હાજરી છે તો જ થાય છે. સંચાલન કરતા એ છે, આપણે નિમિત્ત માત્ર છીએ. એટલે ઉદ્ધવજી મહારાજ કહે છે કે જ્યાં પણ ભાગવતની કથા હોય ત્યાં શ્રી કૃષ્ણ તત્ર નિશ્ચિતમ, પરમાત્મા નિશ્ચિત ત્યાં હાજર રહે છે. પછી જેવી જેની દ્રષ્ટિ. અને એમાંય ઉદ્ધવજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે વિશ્વના કોઈ પણ ખૂણે શ્રીમદ ભાગવત સાંભળવા મળે તો આપણે ભાગ્યશાળી છીએ. પણ એમાંય જો ભારતની ભૂમિ હોય તો પછી વાત જ ક્યાં રહી. સાથે સાથે જીવાત્માને ઠપકું આપતા કહે છે કે હે જીવાત્મા, આવી ભારત ભૂમિમાં તને અવસર મળ્યો છે પરમાત્માના ભજન કરવાનો, પરમાત્માના કથા કીર્તન શ્રવણ કરવાનો. હે જીવાત્મા, એનો લાભ લેતો. ભારતે માનવમ જન્મ પ્રાપ્ય ભાગવતમ નયે. અરે જે જીવાત્મા ભારતની ભૂમિમાં પ્રગટ થયો હોય છતાં જો એ ભાગવતનું શ્રવણ ન કરે, એના જેવો જગતમાં બીજો કોઈ અભાગ્યો નથી. કારણ કે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. વાણી રૂપે સ્વયં નારાયણ બિરાજમાન છે. એટલે હે સજ્જનો, નિત્ય ભાગવતનું સેવન કરો.